જોગી જતીને ધ્યેય નહીં, કલ્પે પ્રયોક્ષ ઓમકાર. અહીંયા પ્રત્યક્ષ જ પ્રગટ નિરાકાર આકાર. હા, જોગી જતી ને ધ્યેય નહીં. એટલે જેટલા સાધકો છે ને, સાધના કરનારાઓ, એ પોતાની કલ્પનાથી કલ્પે પોતે પરોક્ષ ઓમકાર. કલ્પના એટલે શું? આત્મા કેવો હશે, શું હશે, એ બધી કલ્પનાથી જ આ જોગી જતી ને ધ્યેય નહીં. સાધના કરે બધી, પણ ધ્યેય વગરનું, એમ ધ્યેય વગરનું. કલ્પે પરોક્ષ, પ્રત્યક્ષ નહીં, પરોક્ષ ઓમકાર. અહીં આ પ્રત્યક્ષ જ પ્રગટ, આ શબ્દ એ જ્ઞાની પુરુષ માટે વપરાયો છે. અહીં આ પ્રત્યક્ષ જ પ્રગટ નિરાકાર આકાર. એટલે આત્માનો એક ગુણધર્મ છે નિરાકાર. એનો કોઈ આકાર નથી. જેમ પાણીનો કોઈ આકાર છે? તમે જે વાસણની અંદર ભરો એ વાસણ પ્રમાણે એનો આકાર થઈ જાય. એટલે એવી રીતે આત્મા એ નિરાકાર છે, પણ જે શરીરની અંદર હોય એ શરીર પ્રમાણે એનો આકાર થઈ જાય. એટલે એવું કહેવાય, આકારમાં નિરાકાર અને નિરાકારમાં આકાર. જેમ કીડી હોય તો કીડીનું શરીર કેટલું હોય? એકદમ નાનું, દેખાય નહીં. તો એ કીડીના શરીર પ્રમાણે નિરાકાર હોવા છતાં કીડીના આકારે આત્મા થાય. અને હાથીની અંદર હોય તો એ હાથીના શરીર પ્રમાણે નિરાકારનો આકાર થઈ જાય. એટલે કે જે નિરાકાર આકાર છે, નિરાકાર, પણ જે દેહની અંદર આવે એ પ્રમાણે. એટલે આમ જ્ઞાની પુરુષ તમને દેખાય તો એ તો આકાર થયો ને. હા, પણ અંદર દાદા ભગવાન જે સ્વરૂપ છે આખું એ નિરાકાર છે. કેવું છે? નિરાકાર. એટલે અહીંયા પ્રત્યક્ષ જ પ્રગટ. પ્રત્યક્ષ એટલે આપણી આંખની સામે, આપણી આંખની સામે જીવતા સજીવન મૂર્તિ પ્રગટ. એટલે જેમનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ જેમનો પ્રગટ થયેલો છે એવા નિરાકાર આકાર. એટલે
પ્રત્યક્ષ પુરુષનું બહુ જ માતમ રહેલું છે. દરેક ધર્મ સ્થાનોની અંદર પણ એ દરેક પોતપોતાની સમજ પ્રમાણે લે. બોલો, આમાં વિશે શું જાણવું છે? જોગી કોને કહેવાય? જોગી, યોગીઓ તો સમજ પડી. જોગી, જોગી જતીને, ધ્યેય નહીં. પણ એને સાધનામાં જ એટલો બધો આનંદ આવે, ઉપાસનામાં જ એટલો આનંદ આવે, અને પોતાની કલ્પનાથી બધું શોધે, કાલ્પનિક. બોલો બીજું. આ યોગી પુરુષો હોય છે, મહાન યોગી પુરુષો હોય છે, બરાબર છે. તો એ લોકોનો આત્મા આમ સમાધિમાં બેઠા હોય ને પછી કે છે એમને બ્રહ્મરંધ્રમાંથી જીવ જતો રહ્યો, એવું મેં સાંભળેલું છે. હા, અને હોઈ શકે. શું હોય એ? એટલે હઠયોગની પ્રક્રિયા હોય છે. એ હઠયોગની પ્રક્રિયામાં અહીં બ્રહ્મરંધ્રમાં એ ચડાવી દે એવું કહેવાય છે. હા, હે એ રીતે આ બ્રહ્મરંધ્રમાં ચડાવી દે જીવ, પછી અમુક ટાઈમ સુધી જીવન, પછી એ લોકો આ ઘણા વર્ષો સુધી જીવે, કારણ કે એ બંધ થઈ ગયું. મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધી એટલે બેટરી વપરાય નહીં, એવું ખ્યાલ આવ્યો? આપણે બ્રહ્મરંધ્ર પર જીવ જતો રહે ને પછી મારા કુટુંબમાં જ છે, અમારે એક છે, એમને એ રીતે જ થયું હતું કે મારા નાના છે એ યોગી પુરુષ છે, સિદ્ધ પુરુષ છે. મારા નાના અત્યારે એ સિદ્ધ પુરુષ થઈ ગયા અને કપડવનની અંદર એમના શિષ્યના ઘરે રોકાયા હતા. અને ત્યાં પછી એમને કીધું કે હું સમાધિમાં બેસું છું, અમુક ટાઈમ સુધી તમે બારણું ના ખોલશો, પછી હું બહાર આવું તો તમે બારણું ખોલજો. પછી અમુક ટાઈમ સુધી એમણે ના ખોલ્યું, પછી બારણું ખોલ્યું ને તો એ અંદરથી જીવ જતો રહેલો હતો. હા, એટલે અમુક સાધના એવી કરેલી હોય ને, હા, તો એને પોતાને ખબર પડી જાય. આયુષ્ય કર્મ પૂરું થવા આવે એટલે એને પોતાને ખબર પડી જાય. હા, પણ આ લૌકિકમાં જે સમાધિ ચાલે છે એ દેહનું ભાન ભૂલી જાય, એને લોકો સમાધિ કહે છે. કશું ભાન ના રહે. જ્યારે દાદા ભગવાન શું કહે છે? સમાધિ એ સંપૂર્ણ જાગ્રત અવસ્થા છે. કેવી અવસ્થા છે? સંપૂર્ણ જાગ્રત અવસ્થા. વ્યવહારમાં પણ જાગૃત અને આત્માની બાબતમાં પણ જાગૃત. અને પગ ઉપર કીડી ચડે ને જરાક તો પણ એને ખબર પડે. એટલે સંપૂર્ણ જાગૃતિ સાથેની હોય એને ખરેખર સમાધિ કહેવાય છે. પણ આ યોગની બધી ઘણી બધી પ્રક્રિયાઓ હોય છે. એમાં હઠ યોગ જે હોય છે એ આપણા શરીરમાં 7 ચક્રો છે. ચક્રો, એ ચક્રોને ભેદતા 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 એટલે એક પ્રકારની એકાગ્રતા છે. શું છે? એકાગ્રતા છે. એટલે એ ચિત્તના કોઈ અંદર ઉતરી જાય અંદર, એટલે એને બહાર દેહનું ભાન રહે નહીં.
એટલે આપણે લૌકિકમાં લોકો કહે કે બાપજીએ સમાધિ લીધી હવે બસ એવી રીતે. એમનું કુંડલીની યોગ ઘણા ઉપર ગંગા હતું. નદીમાંય સમાધિ લે જીવતા, પણ એને પોતાને ખ્યાલ આવી જાય, બીજું કશું નથી હોતું. જળ સમાધિ કહે છે એને, જળ સમાધિ લે. એ આત્મા જાણવા માટેનું એક દર્શન છે, યોગ દર્શન. પણ એ બહુ કઠિન છે અને એમાં સતત ગુરુનું માર્ગદર્શન જોઈએ, નહીં તો ઓળનું દોડ થઈ જાય. પણ એને બહુ વ્યવહારની બધી પડી ના હોય, ખ્યાલ આવ્યો? એ બસ એક જાતની મસ્તી કહેવાય, મસ્તી. એ પોતાની મસ્તીમાં જ અંદર એટલા બધા મસ્ત હોય કે બહાર શું થાય છે, શું ચાલે છે, એનું કંઈ અંદર હોય નહીં એમ. એટલે ક્રમિક માર્ગના આ બધા લૌકિક પુરુષાર્થના બધા માર્ગો છે. આ છે ખરું, આ કંઈક કોઈ પણ વસ્તુ અંબક નથી, પણ આપણને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ થયો અને કૃપાથી હું શુદ્ધાત્મા છું એ લક્ષ, એ દ્રષ્ટિ મળી, એટલે આપણને બહુ સરળ ઇઝીલી આ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. બાકી અમે પોતે અને બીજા ઘણા સાધકોને એવા જોયા છે, એટલી બધી ઘોર તપસ્યા, એના નિયમો, એમાં ખાસ કરીને ખાવાના, પછી જળ પીવાના, આ એટલા બધા નિયમો એના હોય, જાણે એ આ દુનિયામાં છે જ નહીં એવી રીતે જીવતા હોય, એવી રીતે જીવે. પણ આત્મજ્ઞાન, આત્મયોગ એ આખી વસ્તુ જુદી છે અને એ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે. એટલે આપણને દાદાએ છેલ્લામાં છેલ્લી વસ્તુ આપી દીધી છે. હા, કૃપાથી. કૃપાથી, બરાબર. એટલે બહુ મોટું આશ્ચર્ય કહેવાય છે કે આવું બની શકે નહીં. ચોમાસામાં વરસાદ પડે તો સમજ્યા, પણ શિયાળામાં વરસાદ પડે એ તો આશ્ચર્ય કહેવાય ને. એટલે એવી રીતે સતયુગમાં હોય તો સમજ્યા, આપણા કળિયુગમાં અને આવા કાળની અંદર અસંયતિ પૂજા, એટલે દેખી તો બાહ્ય કોઈ પણ પ્રકારનો સંયમ છે નહીં, ત્યાગ છે નહીં, વ્રત છે નહીં, તથા પણ અંદર દશા કઈ તો કે અરિહંત પરમાત્માની દશા. એમ એટલે આ બહુ મોટું આશ્ચર્ય છે. એમ એટલે શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે, વ્રત નહીં, બાહ્ય કોઈ પણ પ્રકારનું વ્રત હશે નહીં. અને બધા જ વ્રતો જે છે એ પૂદગલને લાગુ પડે છે, શરીરને લાગુ પડે છે. કોને લાગુ પડે છે? પણ એ રિલેટિવ વસ્તુ છે, માટે અનુમોદનીય છે. એમ એટલે કે જે વ્રત નહીં, પચખાણ નહીં, નહીં ત્યાગ કોઈ વસ્તુનો, એમ કોઈ નિયમ પણ નહીં હોય, કોઈ વસ્તુનો ત્યાગ પણ નહીં હોય. વ્રત નહીં, પચખાણ નહીં, નહીં ત્યાગ કોઈ વસ્તુનો, શ્રેણીક તીર્થંકર થશે,
અષ્ટાંગ સૂત્ર જોઈ લો. આવતી 24ના પહેલા તીર્થંકર પદ્મના પ્રભુ તરીકે જે શ્રેણિક રાજાનો જીવ એ આજે ભાવિ તીર્થંકર તરીકે છે, એ આવતી 24માં પ્રથમ તીર્થંકર તરીકે એમનું પ્રાગટ્ય થશે. જે વસ્તુ આપણે જાણીએ એનો યોગ આપણે કરી શકીએ. યોગ એટલે જોડાવું, ટુ જોઈન. હવે જે હઠ યોગ હોય ને એ વધારે દેહ ઉપર બહુ હોય, એના નિયમો બહુ હોય. અનાજ ના ખાય, ઘણા તો એવા મેં જોયા છે અનાજ ખાય જ નહીં, લિક્વિડ લે, દૂધ પીએ, છાશ પીએ, લસ્સી પીએ. એવું દેહ ઓળખ્યો હોય એટલે એ દેહ યોગ કહેવાય. ને અત્યારે કરે જ છે ને યોગ. એટલે શું, અત્યારે તો ફિઝિકલ એક્સરસાઇઝ થઈ ગઈ યોગ એટલે. કે ને યોગા ક્લાસમાં જાઉં છું, પછી પ્રાણાયામ કરે તો દેહ યોગ. કારણ કે દેહ ઓળખ્યો એટલે એની સાથે જોઈન્ટ થાય છે. પછી વાણી યોગ. કોઈ મંત્ર હોય તો એનો જાપ કર્યા જ કરે કલાકો સુધી. તમારા નાનાજી કરતા હતા એવું? ના, એવું જોયેલું નથી. નાના હતા તારે ખાલી આંખો બંધ કરીને બેહે એ? ના, એવું જોયેલું નથી. પણ એમના ઘણા શિષ્યો છે. હે? એમના ઘણા અત્યારે મંડળ ચાલે છે, એમનું જ્ઞાન વિજ્ઞાન મંડળ. જ્ઞાન વિજ્ઞાન મંડળ, બરાબર છે. એવું મંડળ ચાલે છે. અને ત્યાં વાંચન ને બધું હોય છે. બરાબર. અને એમણે સિદ્ધ ગીતા લખેલી છે. હે? સિદ્ધ ગીતા. સિદ્ધ ગીતા, હા, લખેલી છે. એટલે દાદાનું બધું કરું, પણ થોડો ટાઈમ મળે ને તો એ વાંચું છું ખરી. ના, વાંધો નહીં. એટલે એમાં બધું જે દાદાએ કીધેલું છે ને એ જ બધું આવે છે. એ બધું લાગે એવું બધું સમજ પડી. કારણ કે શબ્દો તો કઈથી લાવવાના છે? હા, શબ્દો તો બધું એ જ હોય, પણ અનુભવ વાણી ના હોય. જેટલા પુસ્તકો છે, શાસ્ત્રો છે, એ બધા એકબીજામાંથી ઉતારા કરેલા હોય. શું કર્યું હોય? ઉતારા. અને લેખક તરીકે નામ પોતાનું હોય. તમે ગીતા જુઓ, ભગવદ્ ગીતા કેટલી બધી નીકળેલી છે. પછી અષ્ટાવક્ર અને જનક રાજા, એની પણ ગીતા છે, મહાગીતા તરીકે ઓળખાય છે. એટલે મંત્રોનું હોય તો એ મંત્રો જ બોલ્યા કરે. ગાયત્રી મંત્રો તો પછી બોલ 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 કર્યા જ કરે કલાકોના કલાકો સુધી. એ વાણી યોગ થયો. પછી આ યોગીઓ હોય ને, એ લોકો કલાકોના કલાકો સુધી આંખો બંધ કરી અને એમની ભાષાનું ધ્યાન કરે. એમની ભાષા એટલે શું? જ્ઞાનીની ભાષાનું નહીં. એ આંખો બંધ કરીને બેસે. એટલો સમય ઘરના ને શાંતિ. શાંતિ જ ને, કે હમણાં દાદાજી ધ્યાનમાં બેઠા છે, હવે 3 કલાક પછી ઉઠશે કે. પેલા અમને ધ્યાનમાં શાંતિ, ઘરવાળાને આમે જ શાંતિ વગર ધ્યાને. એટલે દાદાએ શું કહ્યું? ધ્યાન એટલે શું? તો કે ધ્યેય નક્કી કરો, એ પરિણામ છે. ધ્યાન એ કરવાની વસ્તુ નથી એમ. પણ અત્યારે જે ધ્યાન ચાલે છે, ધ્યાન યોગ શિબિર, ધ્યાન વિજ્ઞાન શિબિર, સમજ પડી? પછી ધ્યાન વેદાંત શિબિર, જાત જાતના નામ આવે એમ.
એટલે એ મનના એટલા બધા લેયર્સ છે એના, એ મનના લેયર્સની અંદર કોઈ જગ્યાએ અંદર એનું ચિત્ત એટલું બધું અંદર લીન થઈ જાય તો બહારનું બધું ભાન ભૂલી જાય. આવો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એટલે એ એકાગ્રતા છે. શું છે? કોન્સન્ટ્રેશન કહેવાય એને, મેડિટેશન ના કહેવાય. અને હું પોતે પણ 15-16 વર્ષની ઉંમર હશે ત્યારે ઓમ નમઃ શિવાયના મંત્રથી 3 કલાક સુધી બેસી રહેતા એમ. અને સામે શંકર ભગવાનનો ફોટો હોય એટલે ઓમ નમઃ શિવાય એ મંત્ર જાપ થયો આખો. પણ એ પોતે છે ને હે? તો આપણા દાદા ભગવાન આવો, હતા ને એમ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આવો. હા બોલો. આપણા દાદા ભગવાન છે ને ઉકો પીતા હતા, અમે બીડી પીતા હતા, પાન ખાતા હતા, પછી ઇસ્ત્રીબંધ કપડાં પહેરતા હતા. અમે નાના હતા ને ત્યારે મોડાસામાં એ હતા, એટલે અમે મોડાસા જઈએ ને એટલે અમને બધું કામ સોંપે કે અમુક જગાએ દુકાનેથી પાન લઈ આવવાનું, બીડી પીતા હતા, બધું જ કરતા હતા, અમે જોયેલા. એટલે મને અત્યારે એમ થાય છે કે એમની કૃપાથી મને દાદા ભગવાન મળ્યા. હા, મને અંદરથી એમ થાય છે કે એમની હા કૃપાથી, હોય ને, કારણ કે એમના આશીર્વાદથી મને દાદા ભગવાન મળ્યા. આજે ભલે આત્મજ્ઞાન નથી પણ જે સાધના કરનારાઓ હોય, સાધકો, એ મનના બહુ ચોખ્ખા હોય, કારણ કે એ પોતાની કલ્પનાથી આત્મ સાક્ષાત્કાર કરવાનું શોધી રહ્યા છે. એટલે એ જાણે અજાણે પણ સેવા થઈ ને, સેવા થઈ. આનંદ થતો હતો એ આમ નાના હતા ને. હવે મામાના ઘરે જઈએ વેકેશનમાં, હા. એટલે અમને બધું કામ સોંપે તો અમે આનંદથી કરતા હતા ખરા. પછી મારા નાનીની જોડે મંદિરમાં દર્શન કરવા જાય તો અમને લઈ જાય, બધે અમને એ રીતે રાખ્યા છે. હોય. એ પોતે માસ્ટર હતા, સ્કૂલમાં જોબ કરતા હતા. બરાબર. અને સાંજે પછી સ્કૂલેથી છૂટી અને ત્યાં મોડાસામાં ઓધારી માતા છે, ત્યાં જતા રહેતા, ત્યાં સાધના કરતા હતા બરાબર. વર્ષો સુધી. પછી ચતુર્માસમાં તો એ ખાસ જતા, પછી ગામડામાં બધા શિષ્યોના ઘરે જાય, એ બધું કરતા હતા. હા. એટલે અત્યારે બધા શિષ્યો છે, અમે એ ગુરુજીના પ્રતાપે અમે સુખી છીએ. અને અમને જુઓ ને તમારા ગુરુજીનો પરિવાર એટલે એમને અહો અહો થઈ જાય એમ. હા, એટલું બધું અહોભાવ થાય ને એમને કે ના, અમારા ગુરુજીનો પરિવાર છે. સ્વાભાવિક રીતે જ એ રહે, સ્વાભાવિક રીતે. કારણ કે ઋણાનુબંધ છે. શું છે? ઋણાનુબંધ છે. ભલે તમારા નાનાજી એક બહુ મોટા ધ્યાનીકો, યોગીકો, પણ એના પરિવાર પ્રત્યે પણ લોકોને અહોભાવ રહે, એને પૂજ્યતા રહે, એના કુટુંબના, એના વંશજ, એવી રીતે કહેવાય એમ. એટલે દેહ યોગ, વાણી યોગ, મનોયોગ, આ ત્રણેય આત્મયોગમાં જો નિમિત્ત બન્યા તો એક કામનું છે. નહીં તો પછી ખાલી એ શારીરિક એક્સરસાઇઝ કહેવાય. શું કહેવાય? છતાં એ વસ્તુ સારી છે, એ સ્ટેપ છે ને, બધા સ્ટેપ છે. અષ્ટાંગ યોગ કહેવાય છે એને. જ્ઞાન માર્ગવાળાનું જુદું હોય પાછું.
જેમ આ સત્સંગ હોલની અંદર આવવું હોય તો બધા આખા ભાવનગરની અંદર ચારે બાજુ અલગ અલગ રીતે રહે છે, પણ અહીં આવવા માટે એ કોઈ પણ સાધનથી અહીં આવી શકે છે. આવી શકે ને? કોઈ ચાલીને આવે, કોઈ સ્કૂટર પર આવે, કોઈ રિક્ષામાં આવે, કોઈ કારમાં આવે. એટલે સાધન છે. શું છે? અહીં આવવા માટે. એવી રીતે આત્મા જાણવા માટે આખી આ જે ભારતીય ફિલોસોફી છે એના મુખ્ય 6 દર્શન ગણાયા છે. 6 દર્શન. દર્શન એટલે દ્રષ્ટિબિંદુ. કયા કયા 6 દર્શન? એ મને હતું જ, હમણાં પૂછશે. બેના નામ મને એક્ઝેક્ટ ખબર છે. એક વેદાંત છે, પછી એક યોગ દર્શન છે, પછી એક એ મુનિનું નામ મને યાદ નથી એ છે, પછી ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, એમ કરીને ભારતીય ફિલોસોફી જે ગણાય મેઇન, એના એ 6 દર્શન કહેવાય છે. અને એક કોઈ પણ સાધનથી વ્યક્તિ આત્મ સાક્ષાત્કાર કરી શકે છે. હે? હા તો કહે તું. સરસ, બહુ સરસ કહ્યું. અહીંયા આવતી રહે. પહેલું કયું? બૌદ્ધ દર્શન. હે? બૌદ્ધ દર્શન, પછી બૌદ્ધ દર્શન, બૌદ્ધ દર્શન, પછી સાંખ્યિક, હે? સાંખ્ય. બરાબર છે. પછી જ્ઞાન. આ જે સાંખ્ય દર્શન છે એમાંથી જૈન દર્શન અલગ પડેલું છે. પછી ન્યાય દર્શન. ન્યાય દર્શન. બરાબર છે. ચારવાક. ઉત્તર મીમાંસા. હે? ઉત્તર મીમાંસા. એ તો મેં બતાવ્યું. ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, વેદાંત, બસ. યોગ. બરાબર છે. તને કેવી રીતે ખબર? મારા મેન વિષય ફિલોસોફી છે. લ્યો, એનો કોલેજમાં મેઇન સબ્જેક્ટ ફિલોસોફી છે. આર્ટ્સમાં ભણે છે ને? અને માઇકમાં બોલ. માઇકમાં બોલ. તો તું થોડી સમજ પાડ, પછી એમાં ખૂટશે તો હું ઉમેરીશ. પેલું માઇક લઈ લે. બીજા વર્ષમાં છું? શેમાં છું? દુનિયાના ધર્મો આવતા હશે ને? હજુ તો એ શરૂ નથી થયું. બીજા વર્ષમાં હજુ ખાલી દર્શન જ ભણવામાં આવે છે. પહેલું વર્ષ છે તારું? બીજું વર્ષ શરૂ થયું. બરાબર છે. એમાં દર્શન ભણવાના ને પછી ઈશ્વર છે કે નહીં, ઈશ્વર જેવું તત્વ છે કે નહીં. હા, તો તું શું માને છે? અમારા સર તો એવું કહે છે ઈશ્વર જેવું તત્વ છે પણ એ આપણને દેખાતું નથી, અદ્રશ્ય છે. બરાબર છે. અદ્રશ્ય છે એનો મતલબ એમ નહીં કે દ્રશ્ય ના થાય. સમજ પડી? એટલે અદ્રશ્ય કઈ અપેક્ષાએ? તો કે આ આંખથી નહીં દેખાય, પણ જે આપણી અંદર છે ને એનાથી આપણને દેખાય છે. હે? આપણી પાસે જે છે ને એનાથી આપણને દેખાય. આપણને બહારની દુનિયામાં ન દેખાય પણ છે તો ખરા જ તે. છે તો ખરું જ. એમ શરીરની અંદર કોઈ એવું એક તત્વ છે
જેને આધારે આ શરીર હરી ફરી શકે છે. બરાબર ને? અને એ તત્વ શરીરમાંથી નીકળી જાય તો પછી ઘરના માણસો જ એને ઘરમાં રાખતા નથી. શું કરવાનું બોલો? ફોન ઉપર ફોન ચાલુ થઈ જાય, કેટલા વાગે કાઢી જવાના છે કે સમજ પડી? એટલે આ આંખે અદ્રશ્ય કહેવાય અને અંદરના જે દિવ્ય ચક્ષુ છે એનાથી દ્રશ્ય છે. ચલો પછી બીજું, પછી ખૂટશે તો હું ઉમેરીશ, તું મારું પાકું થતું જાય ને. પછી બીજું શું? ઈશ્વરની વાત થઈ ગઈ. આવ પછી તારું નામ શું? ભૂમિકા. 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 હા, વાંધો નહીં. પછી બીજું શું આવે છે એમાં? યોગનું. યોગ. અષ્ટાંગ માર્ગ આવે ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ. પ્રત્યાહાર. અષ્ટાંગ યોગ. તું શેમાં ભણે છે? એમએસસી એમએડ કરેલું છે, કમ્પ્લીટ થઈ ગયું. એમએડ થઈ ગયું તો મોટા સાહેબ છે. 2024 જ કમ્પ્લીટ છે. સરસ સરસ. શુભમની બેન તું? એટલે તું હંતાઈ કઈ જાય? જો પેલો હંતાઈ જાય, આમ જો પેલા ચિરાગની પાછળ હંતાઈ ગયો, એને એમ કે હમણાં મારો હારો આવશે. તારું નામ શું બેટા? નેન્સી. 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 વૃશ્ચિક રાશિ. હા. પછી શું આગળ? ચલો, સરસ વાત નીકળી છે આજે તારા નિમિત્તે. અષ્ટાંગ યોગ બરાબર છે, એ વાત કરી. રંજનબેન સાથે વાત થઈ અષ્ટાંગ યોગની. આ તો એક દર્શન કહેવાય, પછી એના બધા બહુ અંદર ડિટેલ્સમાં બધા ભાગ આવે. આ તો કહેવાય મોલ, પણ અંદર જાઓ તાર ખબર પડે. અને એકબીજા દર્શનવાળા એકબીજાને પાછું નીચું ગણે. જે યોગની પ્રક્રિયામાં હોય ને એ આસન, પ્રાણાયામ, સમજ પડે? બધા આસનો કરે, સૂર્ય નમસ્કાર કરે, બધું એમ. એ લોકોની શું માન્યતા છે કે શરીર આપણું જેટલું સારું, સ્વસ્થ, તંદુરસ્ત હોય તો તમે એક ચિત્તે ભગવાનની ભક્તિ કરી શકો, ભગવાનનું ધ્યાન કરી શકો. એટલે પેલા સાધન બરાબર રાખો એમ. ગાડી એવી સરસ રાખો કે રસ્તામાં આપણને ઊભી ના રાખે. એટલે એને સર્વિસ કરાવે, અમુક સમય થાય એટલે બરાબર સ્વચ્છ રાખે, અમુક સમય થાય એટલે ઓઇલ ચેન્જ કરાવે, આવી રીતે એમ. એવી રીતે આ સાધન છે. શરીર એ શું છે? એ પણ સાધન છે. બહુ આ તો મનુષ્ય દેહ પ્રાપ્ત થવો એ મોટામાં મોટી સિદ્ધિ છે એમ. એટલે એ મનુષ્ય દેહે જ આત્માનું જ્ઞાન થઈ શકે. દેવી દેવતાઓને આત્માનું જ્ઞાન ના થાય, એમને મનુષ્ય જન્મ લેવો પડે. હા, ત્યારે થાય. અષ્ટાંગ યોગ થઈ ગયો. પછી ગ્રીક ફિલોસોફી. હે? ગ્રીક ફિલોસોફી. ગ્રીક ફિલોસોફી એ આખું જુદું આવે, એ ભારતીય દર્શનમાં ના આવે. ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા એ દર્શનમાં આવે. એટલે ખંભાતની અંદર બધા કોલેજોના પ્રોફેસરો, પછી સ્કૂલના શિક્ષકો
એ બધાનો એક સત્સંગ દાદા ભગવાનની હાજરીમાં ગોઠવાયેલો એમ, અને ત્યાં વેદાંતના પ્રખર વિચારક જે કહેવાય, જેને સાંભળવા માટે 500 માણસો ભેગા થાય એવા અભ્યાસુ હોય એમ. ત્યારે એમણે દાદા ભગવાનને પ્રશ્ન કરેલો કે આ ભારતીય ફિલોસોફીના મુખ્ય 6 દર્શન છે, એમાંથી શ્રેષ્ઠ દર્શન કયું એમ. કારણ કે જે વેદાંત હોય એ વેદાંતવાળા વેદાંતને શ્રેષ્ઠ માને, એ આસન પ્રાણાયામ ના કરતા હોય, કારણ કે એ જ્ઞાનને મહત્ત્વ આપે છે. એ બોલીને જ્ઞાન દર્શન, એ જ્ઞાનને જ મહત્ત્વ આપે. તમારું શરીર ગમે એટલું તંદુરસ્ત હોય, ગમે એટલું સારું હોય, છેલ્લા તો લાકડામાં જ મેળવાનું છે કે. એટલે એને એ લોકો જ્ઞાનનું પ્રાધાન્ય આપે. તો યોગવાળા કે સ્વાસ્થ્ય જેટલું સારું હશે તો તમે એ ધ્યાનમાં બેસી શકશો, ભક્તિ કરી શકશો. આ તો 10 મિનિટ બેન કમર દુખવા મળે, કઈ પછી કમરમાં ધ્યાન રહે કે ભગવાનમાં ધ્યાન રહે? એવી રીતે એટલે શ્રેષ્ઠ દર્શન કયું? તારે દાદા ભગવાને બહુ સરસ કહ્યું કે આ ભારતીય ફિલોસોફીના જે 6 મુખ્ય દર્શન છે એ આત્મા જાણવા માટે લખાયેલા છે. એટલે શ્રેષ્ઠ વસ્તુ કઈ છે તો કે આત્મા છે, દર્શન નહીં એમ. તમે કયા સાધનથી હોલમાં આવો છો એ અગત્યની નથી, તમે હોલમાં આવો છો એ વસ્તુ અગત્યની છે એમ. એટલે પેલા સાધન થયા. શું થયા? સાધન એટલે શું? સાણસી રસોડામાં બહુ ઉપયોગી છે કે નહીં? દૂધ ઉભરાતું હોય, ચા ઉભરાતી હોય, દાળ ઉભરાતી હોય, ગમે તે હોય, એ તપેલીની બહાર જતી ના રહે એટલા માટે સાણસી ફટ દઈને પકડીને એને નીચે ઉતારવા કામ લાગે. સમજ પડી? પણ આખો દિવસ પછી સાણસી લઈને ફરે તો કેવું લાગે? પ્રતાપસિંહ, કામનું છે પણ એ તો જ્યારે ઉભરાય તારે પછી એને મેલી દેવાની. એટલે એવી રીતે આ સાધન છે. શું છે? જે દર્શન છે યોગ કરવાના તે અડધો કલાક હોય, કલાક હોય, બસ બહુ થઈ ગયું. આ તો જ્યારે નવરો પડે ત્યારે કસરત શરૂ કરી દે, ના ચાલે. એ પછી શરીર બગાડે. શું કરે? એ શરીર બગાડે. કારણ કે દરેક વસ્તુ એની પદ્ધતિસર હોવી જોઈએ. સમજ પડી ભૂમિકા ને? હા. ભારતીય દર્શન કે કયો સબ્જેક્ટ છે? ભારતીય નીતિશાસ્ત્ર. ભારતીય નીતિશાસ્ત્રમાં આવે, બરાબર છે. તારે કઈ વાત કરી હોય તો કરજે. આ સાયન્સ છે, દાદા ભગવાનનું સાયન્સ છે, ઇનર સાયન્સ. કયું સાયન્સ? ઇનર સાયન્સ. તું જે ભણી એ આઉટર સાયન્સ છે, પણ પ્રિન્સિપલ દરેક સાયન્સને લાગુ પડે, એમાં વિરોધાભાસ ના હોય. પછી જગત વિશે શું કહે છે? જગત વિશે
એક વાત થઈ ગઈ, ઈશ્વર છે કે નથી? છે પણ અદ્રશ્ય છે. આ સૃષ્ટિનું સર્જન કોને કર્યું હે? હશે? જગત છે તો આ સૃષ્ટિનું સર્જન કોને કર્યું હશે એવો પ્રશ્ન આવીને ઊભો રહે. ઊભો રહે તો શું કહે છે તારા સાહેબ? એમનો કહેવાનો અર્થ તો એવો છે કે જો આ સૃષ્ટિ છે તો એનું આ સર્જન કર્યું છે તો એ પેલા કોક હશે તો ખરા ને એમ, એટલે ઈશ્વર છે એમ. આ ઈશ્વર છે પણ ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું નથી. નહીં તો લોજિક વાળા પૂછે તો પછી ઈશ્વરનું સર્જન કોણે કર્યું? એ પૂછે ને, જવાબ તો પૂછે. તો સાહેબને પૂછજે તારા. આ શું છે? કલ્પના છે. શું છે આ? કલ્પના. જ્યાં વ્યક્તિને વાસ્તવિકતા શું છે એ જ્યાં એને સમજાય નહીં, એટલે પછી એ ભગવાન ઉપર નાખે. સમજ પડી ને? આપણા ભારતની જેમ કંઈ પણ વસ્તુ બને પ્રતાપસિંહ તો એમાં પાકિસ્તાન વાળાનો હાથ છે, બસ. કંઈ પણ બને તે એવી રીતે આ કંઈ પણ હોય ના સમજ પડે ને. સમજ પડી ને? જો ઈશ્વરે સર્જન કર્યું હોય તો કોઈ શાસ્ત્રની અંદર એની સાલ લખેલી હોય કે ભાઈ આ સાલમાં આ સૃષ્ટિનું ઈશ્વરે સર્જન કર્યું. પાછું અનાદિ અનંત છે એવું આવતું હશે. આવે છે? હા. શું આવે છે? અનાદિ અનંત છે. આ તો જે વસ્તુ છે જ, હવે એને બનાવવાની હોય જ નહીં. બનાવવાની ના હોય એને. જેની શરૂઆત હોય એનો અંત હોય. એટલે અનાદિ અનંત, આની શરૂઆત પણ નથી અને અંત પણ નથી. આ છે જ, ખાલી અવસ્થા બદલાય છે. શું બદલાય છે? અવસ્થા. એ વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે કે કોઈ પણ વસ્તુ નાશ પામતી નથી. કોઈ પણ વસ્તુ નાશ પામતી, એની અવસ્થા બદલાયા કરે છે. એવું આ જગતનું છે. અને હાનિ વૃદ્ધિના નિયમથી ચાલે છે. કેવી રીતે ચાલે છે? વૃદ્ધિના નિયમ. હાનિ વૃદ્ધિના નિયમથી આ જગત ચાલી રહ્યું છે. એનો કોઈ ચલાવનાર નથી, કોઈ રચનાર નથી. ને તો રચનાર હોય ને તો એને પકડી લાવે આ CBI વાળા કે એવું તો કેવું ચલાવો છો, બધાય દુખી, કંઈ ચલાવો તો સારું ચલાવો, વળે નહીં એને. એટલે અનાદિ અનંત છે. એક પ્રશ્ન છે. હાજી. આનાથી જરા, મારું નામ છે સર્વૈયા દશરથસિંહ. પ્રતાપસિંહ અને પ્રતાપસિંહ મારા શાળા છે. હાજી. મીનાબા અને પ્રતાપસિંહના કહેવાથી ઘણા ટાઈમથી આપ પુત્રોના સત્સંગમાં આવું છું ઘણી ટાઈમ. બહુ સરસ. પણ એક પ્રશ્ન મને સ્ફુર્યો છે, એટલે મને બહુ સરસ, બહુ સરસ. દ્વિધા છે એક બાબતે. કરો વાત. કે ષટ દર્શન, ષટ, આ ષડ દર્શન કહે છે એને. ષટ દર્શન અને ષટ થ્રોલી, એમાં મને કામ ષટમાં 6 રીપુઓ, ષટ રીપુઓ, કામ, ક્રોધ, મદ, લોભ, દંભ, અહંકાર, અભિમાન. એમાં ક્રોધ ઉપર તો હજી હું કંટ્રોલ થોડે અંશે કરી શકું છું, પણ બીજા મેં આપને જે કીધા ના, પણ હવે કંટ્રોલ કરવાનો નથી. તમે તો જ્ઞાન લીધેલું છે ને? ના. તો બરાબર છે તમારી વાત, તો વાત બરાબર છે. હવે
જ્ઞાનમાં કેવું છે એ વસ્તુને તમારે સમજવાની છે, કંટ્રોલ થાય નહીં. કેટલા વર્ષ થયા તમને? મારે ત્યાં 65 લો 65 વર્ષ થયા, હજુ કંટ્રોલ કર્યા નથી. એ જ ખરેખર આપણા દુશ્મન છે. તમે કહ્યું ને સડ રીપુ, એ ખરેખર આપણા દુશ્મન છે. એ કઈ અપેક્ષાએ? તો કે એને કારણે જ આત્માનું જ્ઞાન થતું નથી, અને આપણે બહારના દુશ્મનોને સીધા કરવા જઈએ છીએ. ખ્યાલ હે? જી. હા, આ તીર્થંકર ભગવંતો જ્ઞાની પુરુષો એને દુશ્મન કહે છે. જી. હા, તો એના માટે શું પ્રક્રિયા એ કઈ આ એના માટે પ્રક્રિયા છે, પણ તમને આ ભાવ થયો છે આમાંથી મુક્ત થવાનો, એ બહુ મોટી વસ્તુ છે. અને તમારો આ ભાવ છે તો એ ભાવ તમે રાખજો. તમે જેને માનતા હો એની ભક્તિ કરજો, પણ સાથે અંદર આ ભાવ રાખજો કે મારે આ તમે હમણાં બોલ્યા ને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, જે બધું ષડરીપુ, એનાથી મારે મુક્ત થવું છે. ખ્યાલ આવ્યો? જી. એનું જ આ સાયન્સ છે, એનું આ સાયન્સ છે. જી. હા, એટલે તમે ખરેખર કોણ છો એ નહીં જાણવાને કારણે આ વસ્તુ ઊભી થયેલી છે. હાજી. શું નામ કયું? મારું નામ દશરથસિંહ સરવૈયા. દશરથસિંહ. હાજી. બરાબર. હવે હું જ દશરથસિંહ શું એવી અંદર તમને દ્રઢ માન્યતા થઈ ગઈ છે. હાજી. એ તમે ભૂલો જ નહીં. 35 વર્ષ થયા ને, અરે સોરી 65 વર્ષ થયા. હવે 65 વર્ષ સુધી આ કેટલું બધું તમે આટા વીત્યા હોય, હું દશરથસિંહ છું, હું દશરથસિંહ છું, હું દશરથસિંહ છું. સમજ પડી ને? કેટલા આટા વીતાઈ ગયા હોય. હાજી. હા, તો હવે એ આટા ખાલી ખોલવાના છે બસ, એટલે તમે મુક્ત થઈ જાઓ. જી. હા. હાજી. હા, એનું વિજ્ઞાન છે. જગતની અંદર બધા જ ધર્મોમાં ક્રોધ ના કરો, માન કાઢો, સમજ પડી ને? જી. માયા, લોભ, એને કાઢવાની વાતો કરે છે. શું કરે છે? કાઢવાની વાતો કરે છે, પણ એ જાય નહીં. કારણ કે કેટલા પ્રકારના લોભ હોય છે. આપણે તો ખાલી પૈસાના લોભને જ લોભ કહીએ છીએ. હાજી. સમજણ પડી ને? હાજી. હાજી. કેમ કરીને મારા ભક્તો વધે એ પણ લોભ છે. હાજી. કેમ કરીને મારા શિષ્યો વધે હા. એ પણ લોભ છે. કેમ કરીને મારા મંદિરો વધારે બને એ પણ લોભ છે. આ બધો લોભ જ છે. હાજી. લોભ ના કહેવાય ને? હા, લોભ 100%. લોભ જ છે. ત્યાગીને ત્યાગનો લોભ હોય. જે ત્યાગી હોય ને, હાજી. હા. એ દરેક બાબતમાં મારે ના જોઈએ, મારે ના જોઈએ, મારે ના ચાલે. તારે સંસારી શું છે? એ ગ્રહણમાં છે, એ ભેગું કરવામાં છે. તમે કોઈ પણ વસ્તુ કહો લાવો ચાલશે, કામ લાગશે, કે શું કરે? કામ લાગશે. કામ લાગશે.
ઘરની અંદર એટલી બધી વસ્તુઓ પડેલી હોય, આખા વર્ષની અંદર એને એક વારે બહાર નીકળતી ના હોય, તો એ રાખી મેલ. કોઈને અપાય નહીં, તોય પાછા દિવાળીના દિવસો આવે એને કાઢે, એને ઉતારે, એને સાફ કરે, પાછું મૂકી દે. એટલે ગ્રહણ જી. ત્યાગીને ત્યાગનું સમજ પડી ને. હાજી. એટલે એ જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ બંને અહંકારી છે. હાજી. પેલા કે અમારે ના જોઈએ, શું કે ના જોઈએ. અમારે ત્યાગ છે કે એનો ત્યાગી, અને સંસારી છે એને ગ્રહણનો લાવો લાવો. એટલે બંને અહંકારી કહેવાય. કારણ કે સંસારીને શું છે, મારી પાસે આટલી બધી વસ્તુ છે એનો અહંકાર છે. આપણે 3 ફેક્ટરી છે કે શું કે 3 ફેક્ટરીઓ. હા, એ એના આધારે જીવે છે. તો પેલો ભરવાડ કે મારે 6 ભેંસો છે કે એ 6 ભેંસના આધારે જીવે છે. એનો આધાર જ છે. હાજી. હાજી. હા, એટલે આ જગતની અંદર કેટલી બધી વસ્તુઓ છે, કેટલી બધી વસ્તુઓ છે કે નહીં? હવે કેટલી વસ્તુ તમે છોડશો કહો ચલો? જી. અને જે વસ્તુનો ત્યાગ કર્યો છે ને એ પહેલાં એને યાદ રહે. હાજી. જે વસ્તુનો ત્યાગ કર્યો હોય એ પહેલાં જ એને યાદ આવે. આમ જમવા બેસે ને, આમાં લસણ નથી નાખ્યું ને કે અલ્લા ભાઈ તે તો ત્યાગ કર્યો છે, મને યાદ શું કરવા કરે છે? હાજી. એટલે ત્યાગે સ્વાગે. ત્યાગે સ્વાદ. શું કહ્યું? ત્યાગે સ્વાદ. ત્યાગે સ્વાગે. એ આગળ આવીને ઊભું રહેશે. ત્યાગ કરવાનો છે પણ એને ખબર નથી શેનો ત્યાગ કરવાનો છે. એ બધી એ શું માને છે? વસ્તુ નડે છે મને. શું માને છે? વસ્તુ માને. મને વસ્તુ નડે છે, પત્ની નડે છે, બાળકો નડે છે, ધંધો નડે છે, નોકરી નડે છે, તો એને છોડીને જતા રહે છે, સાધુ થઈ જાય. હવે ખરેખર અજ્ઞાન નડે છે. શું નડે છે? અજ્ઞાન. અજ્ઞાન નડે છે અને પોતાની આડાઈ નડે છે. આડાઈ ભાવનગરમાં તો ના હોય ને? કેમ હસો છો? સર્વત્ર. સર્વત્ર કે છે? આડાઈ તો સર્વત્ર હોય, મારું એવું માનવું છે. જલેબીની જેમ બધા સીધા હોય નહીં? ગૂંચડું. લગ્ન આવે ને તારે ખબર પડે, આડા થાય. તે જોયેલું? કોઈ એ લગ્નમાં જવાનું નથી. પેલા ઘરના વડીલ હોય ને ઓર્ડર ફાડે એવું. તો શું થયા? પેલો બિચારો ઘેર આવીને પગે લાગે, કંકોત્રી આપે, એની ભૂલ થઈ હોય તો માફી માગે, પણ આ નીચા નમે નહીં. એટલે આડા થયા. તો દાદા ભગવાને શોધી કાઢ્યું આ, તો કે આ જગતની અંદર કોઈ પણ વસ્તુ તમને નડતી નથી. અજ્ઞાન અને આપણી આડાઈ એ આપણને નડે છે. એ જાય તો બધી નબળીઓ જતી રહે, બધી નબળીઓ જતી રહે. એટલે એ જ્યાં સુધી હું ખરેખર કોણ છું એનું ભાન, જ્ઞાન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ નબળીઓ જાય નહીં. સમજ પડી ને? હાજી. અને હોય સંતોની અંદર એ હોય, મારાથી
આ બોલાય નહીં, પણ તમે આ પ્રશ્ન કર્યો છે એટલે મારે ચોખવટ કરવી પડે. હાજી. એનું ધ્યાન એ દાન દક્ષિણામાં હોય. શેમાં હોય? દાન દક્ષિણા. દાન દક્ષિણામાં. છેલ્લા પૈસાની ના પડી હોય, કેટલા એવા હોય, હમ પૈસે કો તો છૂતે ભી નહીં હૈ, ભિખારી સમજ રખા હૈ હમકો. હાજી. બધા બહુ જોયેલા મેં જુનાગઢમાં. એટલે તો એને માનની પડી હોય. માનની. શેની પડી હોય? માનની. જેને પૈસાની પડી ના હોય ને એને માનની પડી હોય. બાપજીને બોલાવો ને પછી કઈ નીચે બેસી જાઓ, બાપજી જુઓ પછી આઈ બને તમારું. આઈ બને કે નહીં? હાજી હાજી. એટલે તો સ્ટેજ ઉપર એના હોદ્દા પ્રમાણે બધી સિટિંગ એરેન્જમેન્ટ્સ કરવી પડે. પહેલાં તે કરવી પડે. મોટા બાપજીની જરા ગાદી ઊંચી રાખવી પડે. એનાથી મોટા બાપજી હોય, મહામંડલેશ્વર હોય, એની ગાદી ઊંચી રાખવી પડે. પછી શંકરાચાર્ય હોય તો શંકરાચાર્યની સૌથી ઊંચી રાખવી પડે. પાછું છત્રીવાળો જોઈએ, છત્ર જોડે, એને પહેલાંથી બેહાય નહીં. બાપજી 2 કલાક બેહી રહે તો પેલો જે સેવામાં હોય ને છત્રી, ઊભું રહેવાનું, એને ઊભું રહેવું. તમે જોયેલું જ છે એટલે મારે બહુ કહેવાનું નથી હવે. મેં તો આ બધું જોયેલું એમ. ઋષિકેશમાં એક આશ્રમમાં રહેવાનું થયેલું 1.5-2 મહિના. એટલે એક વખત આવી રીતે એક સમારંભ હશે તારે જોયેલું એમ. તે બોલવા માટે સ્ટેજ ઉપર લડે. શું કરે? લડે. બોલવા માટે. પણ આ ટીકાના રૂપે આપણે વાત નથી કરતા. આપણા માટે કોઈ પણ ધર્મના સંત હોય, સાધુ હોય, આપણા એને નમસ્કાર છે. સમજણ પડી? એની ભાવના સારી છે, પણ હવે એને માર્ગ મળ્યો નથી. તેમાં એનો બિચારાનો શું દોષ એનો? એટલે બધા વસ્તુઓના ત્યાગી હોય, પછી ઇન્દ્રિયોનો સંયમ હોય. શું હોય? ઇન્દ્રિયોનો સંયમ. બાપજી મગના પાણી સિવાય કશું લેતા નથી. લેતા. બસ તો આપણે ખુશ થઈ જઈએ, ભાઈ ઓહો હો બાપજી કહેવા પડે કે ખાલી મગનું પાણી જ રહે છે. કારણ કે આપણે 4 ટાઈમ ખાવા જોતું હોય અને બાપજીને ખાલી મગના પાણી પર જોઈએ એટલે આપણને તો અહોભાવ થઈ જ જાય. થઈ જાય કે ના થઈ જાય? હંમેશા આ સંસારની અંદર પણ આપણી પાસે જે નથી એ તમે બીજાની પાસે જુઓ એટલે તમને એના પ્રત્યે એક જુદા પ્રકારની લાગણી થાય જાય એની પાસે. જેમ આપણાથી ઉપવાસ થતો ના હોય અને કોઈ 2 દિવસ ઉપવાસ કરે તો આપણને થાય ને કે સારું કહેવાય ભાઈ, મારાથી તો ના રહેવાય, કે એવું કહે કે ના કહે? એટલે આવું હોય છે. તો આ દૂર કરવા માટે જ્ઞાન લેવું પડે કે મેં આપણે કીધું શર્ટ રીપુઆ છે એની માટે લેવું પડે. જ્ઞાન લેવું પડે. જ્ઞાન એટલે તમે ખરેખર કોણ છો એનું જ્ઞાન. અત્યારે તો હું દશરથ સિંહ છું એ જ્ઞાનના આધારે તમે જીવો છો. હાજી. અને દેહ તે જ હું છું એવી તમારી અંદર સમજ છે. હાજી. આત્મા છું એ સમજ છે. સમજ પડી ને? હાજી. પણ એ શબ્દમાં છે. શું છે? શબ્દમાં છે. શબ્દમાં છે. એ અનુભવમાં હોવું જોઈએ અને એ અનુભવી પુરુષ તમને અનુભવ કરાવી શકે. હાજી. જીવંત ગુરુ કે સ્વર્ગસ્થ થઈ ગયા હોય ગુરુ, દાખલા ના, એ ના ચાલે. જીવંત જોઈએ. એટલે
દરેક ધર્મની અંદર પ્રગટનું આટલું બધું મહત્ત્વ છે. સજીવન મૂર્તિ જોઈએ મોક્ષ માટે, મોક્ષ માટે. ભક્તિ માટે સ્વર્ગસ્થ ચાલે, જી. ફોટો પણ ચાલે, હાજી. મૂર્તિ પણ ચાલે, જી. પણ આ આપણા આંતર જે શત્રુઓ છે એને મિટાવવા માટે, એને મિટાવવા માટે જેના એ મિટ્યા હોય એની કૃપાથી આ કામ થઈ જાય. જી. બાકી તમે ધાર્મિક ક્રિયાઓ ગમે એટલી કરો, હાજી. ખ્યાલ આવ્યો? હાજી. એમાં તમારી સારી ભાવના હોય તો પુણ્ય બંધાય, હાજી. અને ખરાબ ભાવના હોય તો પાપ પાપ બંધાય. બંધાય. ધર્મ એટલે પુણ્ય અને પાપ એ બેની અંદર આપણને રાખે, અને શરૂઆતમાં એની જરૂર છે. હાજી. બધાયને કંઈ આત્મજ્ઞાન જોઈએ છે એવું નથી. હાજી. કોઈને સાંસારિક સુખો પણ જોઈએ, બરાબર ને? હાજી. એવું છે આની અંદર. જી. જી. એટલે પ્રયોગ છે. શું છે? પ્રયોગ છે. 1 કલાકનો દાદા ભગવાનનો ભેદ વિજ્ઞાનનો પ્રયોગ છે કે આ મન વચન કાયા શું છે, હાજી. આત્મ તત્વ શું છે, જી. એ બંનેના ગુણોનું આખું ભેદાંકન કરે છે. શું કરે? વેદાંત. જી. જેમ સોની હોય, સોની હાજી. આપણે સોનું વેચવું હોય, સોની પાસે જઈએ તો આપણને વળે ને? પેનો ભાગ સોનાની અંદર ભેળવેલું હોય એટલે સોનાને શુદ્ધ પણ સોના સોની વડે ખરો આપણને? એ તો ખુશ થઈ જાય ને. ખુશ થઈ જાય. ખુશ થઈ સારું તો ઘરાક આવ્યું કે ઘણા આવ્યો. સમજ પડે? એટલે તમને છૂટું પાડી આલે કે આમાં ખરેખર ચોખ્ખું સોનું કેટલું છે અને બીજી ધાતુ કઈ છે, હાજી. એ બંનેને છૂટા પાડી આલે. પાડે કે ના પાડે? જુદા કરી આપે. જી. છૂટા પાડી આપે. અને કોઈ પણ ઘરેણું એકલું સોનાનું ક્યારેય બને જ નહીં. નહીં. એની અંદર બીજી ધાતુ એ ઉમેરે, ઉમેરે. અને એ જ સોનીનો નફો છે. હાજી. સમજ પણ મજૂરી તો જુદી. હાજી. એટલે છૂટું પાડી આલે. શેના આધારે છૂટું પાડે છે? તપ એટલે તો કોઈ પણ તાપ એને ઓલા તાપમાનમાં એને તપાવે લોખંડ બરાબર છે. ત્યારે થાય. ભઠ્ઠીમાં એને શેકતા રહે. હા, એટલે સોની એ સોનાના ગુણધર્મોને બહુ સારી રીતે જાણે છે. અને બીજી ધાતુ હોય અંદર, કોપર હોય, એના ગુણધર્મને પણ એ સારી રીતે જાણે છે, માટે બંનેને અલગ કરી શકે. જી. તમે કાપડિયા પાસે જાઓ તો કાપડિયો ના કરી શકે? કરી શકે? ના જી. બહુ મોટો ધંધો હોય તોય ન કરી શકે. કેમ ના કરી શકે? કારણ એને કંઈ જ્ઞાન નથી. એને જ્ઞાન નથી. સમજાઈ ગયું ને તમને? હાજી. તો એવી રીતે જે આત્મજ્ઞાની પુરુષ છે એ આત્માના ગુણધર્મોને પણ સારી રીતે જાણે છે. સમજ પડી? જી. અને અનાત્મા એટલે આત્મા સિવાયનો જે ભાગ છે એના ગુણધર્મોને પણ એ સારી રીતે જાણે છે, અને એ નિરંતર આત્માની અંદર જ રહે છે. હાજી. એની કૃપા થાય તારે આખું આ ભેદાંકન થાય. શક્ય થાય. એ આ પ્રયોગ છે. હાજી. હવે ફરી કોઈ વાર ગોઠવાશે. હાજી. હમણાં નામ લખાઈ રાખજો, પ્રતાપસિંહને કહી રાખશો, એમના ધ્યાનમાં જ છે. હવે તમારો કેસ આવી જશે. ઓકે, થેન્ક યુ. બહુ સરસ. ને તમારી ભાવના છે ને, આ સમજાયું તમને? આ હાજી. હાજી. કેવી રીતે જાય? હા, એનું કારણ શું છે? હવે આ સાયન્સની છે એની જોડે વાત કરીએ, પણ હવે બધાને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાઈ જશે. નહીં તો આને સાયન્ટિફિક રીતે વાત કરે, પણ હવે એની સાથે પછી વાત કરશું.
જેમ સમુદ્ર કિનારે દરિયા કિનારો તમારો તો છે જ અહીંયા ભાવનગરમાં તો. હાજી. હવે ત્યાં આપણે સમુદ્ર કિનારે નવું લોખંડ હોય, લોખંડ એકદમ નવું જ હોય, અને ત્યાં તમે મૂક્યા હો દરિયા કિનારે, કાટ ચડી જવા. હજુ મને વાત તો કરવા દો, એ પહેલાં તો કાટ લગાડી દીધો. તમે બહુ ભાવનગર વાળાનો ભાવ કેવો પડે. તમે 15 દાડા પછી જોવા જાઓ તો કંઈ એમાં ફેરફાર થયો હોય? શું થયું હોય? કાટ લાગી જાય. તે આપણે એવું મૂક્યા હતા? નાજી. હે? નાજી. આપણે તો નવું જ મૂકેલું. હાજી. તો હવે આ કેવી રીતે થઈ ગયું? વાતાવરણની અસર. વાતાવરણની અસર. સમજ પડી ને? પણ સમુદ્રને એવું નથી કે મારે લોખંડને કાટ લગાડવો છે. સમુદ્ર કાટ લગાડતો જ નથી. જો સમુદ્ર કાટ લગાડતો હોય તો લાકડાને લાગવો જોઈએ. લાકડાને લાગે છે? નાજી. એ નથી લાગતો. એનો મતલબ સમુદ્ર કાટ લગાડતો નથી. તારે લોખંડને એવું થોડું હોય કે મને કાટ લાગે તો સારું, તો કે એને એવું નથી. તમે શબ્દ બોલ્યા ને વાતાવરણ. વ્યક્તિ જે સંજોગોની અંદર મુકાય છે એ સંજોગોના દબાણથી આ વસ્તુ ઊભી થઈ જાય છે. સમજ પડી ને? હાજી. અતિ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષનું પણ આવું જ છે. હાજી. સમજ પડી? હાજી. જે વાતાવરણમાં આપણે અજ્ઞાનના વાતાવરણમાં છે તો એ વાતાવરણની અસર આપણને પણ થઈ જ જાય. હાજી. હવે છૂટું રાખો તમે સમુદ્રની જગ્યાએ, અને નવું લોખંડ હોય તો ઘેર મૂકી રાખો, તો એ વિશેષ ગુણધર્મ ઊભો થશે નહીં. આ સમજી ગઈ? બે એલિમેન્ટ્સ હોય લેબોરેટરીમાં, એનું મિક્સર સ્વરૂપ કરવામાં આવે તો શું થશે? પ્રક્રિયા થાય અને નિપજ પ્રક્રિયા મળે. થશે અને એક નવો ત્રીજો જ ગુણધર્મ ઊભો થશે. બરાબર ને? પણ આ મિક્સર સ્વરૂપ છે. એટલે તારા જેવા બધા સાયન્ટિસ્ટ હોય લેબમાં પ્રયોગ કરે તો એ બંને એલિમેન્ટ્સને એના ઓરિજિનલ ફોર્મમાં લાવી શકે. હા. લાવી શકે ને? તો એના ઉપર જે પ્રક્રિયા થઈ હોય એ રહે કે જતી રહે? થઈ હોય એ રે, પણ તોય ઓરિજિનલમાં લાવી શકાય. અને બધા એવા એલિમેન્ટ ન હોય કે તમે એને ઓરિજિનલમાં લાવી શકો. અમુક હા, બસ લાવી શકાય. હા. કમ્પાઉન્ડ સ્વરૂપ થયું હોય તો ના લાવી શકાય. હા. એના ઓરિજિનલ ગુણધર્મો ખોઈ નાખે છે. હા. નવા ગુણધર્મ અપનાવે. હા, પણ મિક્સર સ્વરૂપ થયું હોય તો એ બંને એલિમેન્ટ્સ એના ઓરિજિનલ ગુણધર્મો જાળવી રાખે છે અને એક ત્રીજો જ નવો ગુણધર્મ ઊભો થાય છે, જેને આપણે કાટ કહીએ છીએ. શું છે? કાટ. એ ત્રીજો જ ગુણધર્મ. નથી સમુદ્રમાં કે નથી લોખંડમાં. સમુદ્ર તટસ્થ. એવી રીતે. હવે જ્યાં સુધી બંને એલિમેન્ટ્સને એના ઓરિજિનલ ફોર્મમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જે પ્રક્રિયા ત્રીજો ગુણધર્મ ઊભો થયો હોય એ જાય નહીં. જાય? ન જાય. હાજી. બસ સાયન્સ થઈ ગયું ને? બસ તારે તો અહીંયા આત્મતત્વ છે અને અનાત્મ તત્વ છે. એ બંને તત્વનું મિક્સર સ્વરૂપ થાય છે. એને અજ્ઞાન કહેવાય છે. શું કહેવાય છે? અજ્ઞાન. તો અહીંયા ત્રીજો ગુણધર્મ ઊભો થવો જોઈએ. પ્રક્રિયા થવી જોઈએ ને અહીંયા. હા. તો એ જે પ્રક્રિયા થાય છે એ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ. બળી. હવે આના પાછા કોઈ સાયન્ટિસ્ટ હોય, જેમ સોની એ સાયન્ટિસ્ટ કહેવાય, સોનાના. હાજી. એના ગુણધર્મો જાણે છે. એવી રીતે જે આત્મજ્ઞાની પુરુષ હોય એ આત્માના ગુણધર્મને પણ જાણે છે અને આ શરીરના ગુણધર્મને પણ જાણે છે. હવે એનો પ્રયોગ કરે ને બંને અલગ કરી દે તો જે ત્રીજો ગુણધર્મ ઊભો થયેલો એ રહે કે જતો રહે?
અલગ કરી દે તો ન રહે. ન રહે. બસ સમજી ગયા. એની એમએસસી થયેલી છે ને, હાજી. એમએસસી એમએડ, એટલે સાયન્ટિફિક. આ સાયન્સ છે. આ કોઈ ધર્મ નથી. હાજી. તમે જે ધર્મ માનતા હોય એ જ તમારો ધર્મ છે. તમે જે ગુરુને માનતા હો એ જ તમારા ગુરુ છે. હાજી. તમારે જે ભગવાનની આરાધના કરતા હો એ જ ભગવાનની આરાધના કરવાની છે. હાજી. તમને પડી? હાજી. આત્મજ્ઞાની પુરુષ એ કોઈના ગુરુ થતા નથી. એ પોતે જગતના શિષ્ય છે. શું છે? શિષ્ય છે. એ પોતે જગતના શિષ્ય છે આખા. વર્તમાન કાળે શ્રી સિમંદર સ્વામીની ઉપાસના કરી એમ. વર્તમાન કાળે સિમંદર સ્વામી પરમાત્મા જે છે એ મહાવિદેહ ક્ષેત્રમાં છે. જી. ક્યાં છે? મહાવિદેહ ક્ષેત્રમાં. એટલે એમને નમસ્કાર કરીએ, એમની ભક્તિ કરીએ તો તમારે આ જ્ઞાન લેવાનું જ છે. એટલે એમાં તમારા અંતરાયો જે હોય એ દૂર થઈ જાય. હાજી. કારણ કે સંજોગ બાજવો જોઈએ ને. હાજી. તમારી ભાવના થઈ પણ એનો સંજોગ બાજવો પડે તારે કામ થાય. આ તો પેલો છોકરો ને છોકરીને ભેગા કર્યા તો પેલો છોકરો કે રેલવે સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન પર બેન ભેગા કર્યા તો પેલો છોકરો કે મને તો છોકરી ગમે છે બાપા, કે હવે અહીં લગ્ન ગોઠવી જ દો. કે રેલવે સ્ટેશન પર લગ્ન થતા હોય થાય નાજી. પણ એકબીજાને ગમે છે તો પછી શું વાંધો છે? એનું મુહૂર્ત કાઢવું પડે. મુહૂર્ત ના કાઢવું પડે, સગાવાલાને જ ઓળખાણ જાણ કરવી પડે. બધું વિધિસર હોય. એટલે આ તમને ભાવના થઈ એ બહુ મોટી વસ્તુ છે. હવે એનું મુહૂર્ત કાઢીશું એટલે તમારું કામ થઈ જશે. બરાબર ને? હાજી. બહુ સરસ. બીજું કંઈ પૂછવું હોય તો પૂછજો. તારે પૂછવું હોય તો પૂછજે. શું કહ્યું નિમિષા? શું કહ્યું? નેન્સી. નામ પરાણે પરાણે આવડે આપણે તો. એને તો મેં એની એમએસસી લેંગ્વેજમાં સમજી ગઈ ને. એટલે આ દાદા ભગવાન ઇઝ ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ ધી વર્લ્ડ. અને આવા પુરુષ 10 લાખ વર્ષે એક વાર પ્રાગટ્ય થતું હોય છે. આ આશ્ચર્ય છે. આ શું છે? આ આશ્ચર્ય. સંસારી વેશે પત્ની સાથે રહેવાનું, બાળકો જોડે રહેવાનું, ધંધો સંભાળવાનો, પરિવારની જવાબદારી સંભાળતા હું શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં વ્યક્તિ રહી શકે એવું વિજ્ઞાન એમણે આ કાળમાં ખુલ્લું કર્યું. એમણે એના પોતે નિમિત્ત છે. શું છે? નિમિત્ત છે. એ જૂનાગઢના જ આત્મજ્ઞાની કહેવાય. નહીં એટલે અમારા ત્યાં સાધકો છે. શું છે? તમારે છંછેડી જોવા. જ્ઞાનીની પરીક્ષા કરવી હોય ને તો છંછેડવાના. ના એટલે ખરું જ્ઞાન તારે બહાર આવે. એમાં એવું છે અમારા સાહેબની બહુ ઈચ્છા છે. હે? અમારા સાહેબની બહુ ઈચ્છા છે એટલે હું કહું પૂછી લઉં એમ. આ પૂછી લો ને, પણ નહીં તો સાહેબને જ આપો ને. એમને ત્યાં જવાની બહુ ઈચ્છા છે. હા તો જવાનું, એમાં વાંધો ક્યાં છે? એટલે એમને ત્યાં જવું છે તમે છોડીને જ. તો ભાઈ તમારે તો તમારા આશીર્વાદ આપવા પડે તો પછી આપી
કીધા એટલે હું પૂછું છું ત્યાં કેવું છે એમ. શું કહે છે બોલો? હવે તમારે જુનાગઢ જવું છે તો અમે આવીએ જ, અમે આવ્યા છે તો મુકતા જ આવીએ પછી. ના દાદા ભગવાને એવું કીધું તું કે તમે જેટલો માર ખાવ ને એટલા પાસરા થાવ એમ. એ તો સીધું જ છે ને તારે. અને આ કળિયુગમાં જે ભેગો થશે એ માર આપતો જ જશે. કળિયુગમાં ફાઇલ ભેગી થઈ ને એટલે એ જ તમને જ્ઞાન આપશે. આપે કે ના આપે? આપે આપે. એટલે જુનાગઢની અંદર બધા સાધકો છે. શું છે? સાધકો છે. સાધક એટલે શું? આત્મા શોધી રહ્યા છે. બરાબર. તો એના સારું તો એક જ ટાઈમ જમે છે. ઘણા અમારે છે પાછા બીજા આપણા બધા મહાત્મા હોય ત્યાં છે બરાબર. જુનાગઢમાં. એટલે એ ઘણી વાર વાતો કરે બરાબર. કે અમારા આ બાપજી છે, બાપુ કે બાપુ. એટલે એ ઘણી વાર એમ કે આના કરતાં તો જુનાગઢ સારું એટલે ના, જુનાગઢ એ તો ઘરથી છૂટવા માટે જુનાગઢ સારું. ઘરથી છૂટવું હોય તમે ઘડી ઘડી આ લાવો ને પેલું લાવો ને આ બગડી ગયું ને હવે આ સુધારવાનું છે ને. ના પણ એમાં એવું છે ક્યારેક ડિસ્પ્યુટ થાય ને ત્યારે ઈ જ સામેથી એમ કે તો લગ્ન શું કરવા કર્યા, જુનાગઢ જાવું તું ને એમ. એ વાત તો ખરી જ છે. એ વાત તો ખરી જ છે. હે ભાઈ, લગ્ન શું કરવા કર્યા તો પછી? ના હવે તો છૂટી આપી દીધી. મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે જવું હોય તો એ તો ખાલી બોલે. હા, અઠવાડિયામાં તમને હોદવા આવે જુનાગઢમાં. એ તો અત્યારે અમારી હાજરીમાં બોલે છે છુટ્ટી આપી દીધી. હજુ છોકરાને પૂછવું પડે કે ના પૂછવું પડે? છોકરાની વહુને પૂછવું પડે ને. પછી બીજા જે પરિવારમાં વડીલો હોય એમને રજા લેવી પડે. એકલા જુનાગઢમાં ને નવાગઢમાં જવું તો જજો. દર વખતે જૂનો શું નવાગઢમાં. એટલે મને તો નથી ખબર. અત્યારે આ જુનાગઢની વાત નીકળી ને એટલે મારા લગ્ન થયા એટલા વર્ષથી હું સાંભળું જુનાગઢ એટલે આજે તમે વાત કરી ને એટલે મેં તો પૂછી લઉં. એટલે મેં કહ્યું ને સાધકો હોય ત્યાં. શું હોય? સાધક. જેને એકાંતની જરૂર પડે છે એ બધા સાધકો છે. કોણ છે? સાધકો. તે જંગલની અંદર ઝાડ નીચે બેહે, ઘરના પછી કોઈ બીજા હેરાન ન જન્મમાં સાપ થઈ અને એ જ ઝાડ આગળ ફરતા હોય પાછા. હા, એક તો એટલે તો આ નાગ પંચમીના દાડે નાગની પૂજા કરવામાં આવે છે. કેમ કરવામાં આવે છે? આ એ જ બાપજી, બીજા કોઈ નહીં. યોગીઓ હોય ને જે બહુ સાધના કરે, બહુ તપસ્વી હોય, બહુ ક્રોધી હોય, શ્રાપ આપી દે. ખ્યાલ આવ્યો? જ્ઞાન ના આપે. શું આપે? શ્રાપ આપી દે. પણ એમનો શ્રાપ લાગે ખરો? લાગે જ ને. સાધક હોય તો શ્રાપ લાગે. અને આ તમે ઇતિહાસો બધા જોશો તો તમને ખબર પડશે બધા શ્રાપથી જ સ્થપાયેલા છે અને ભગવાનનો એને યોગ થાય છે ને એમાંથી મુક્ત થાય છે. પણ આપણે તો દાદાના વિજ્ઞાનથી જઈએ તો આપણે તો હિસાબ હોય તો આપણને એવા સંજોગ બાજે ને એમ. આ હિસાબ હોય તો જ એવો સંજોગ બાજે. પણ આ બધા જે યોગીઓ હોય ને એને ત્યાં ગમી ગયું હોય, એ ઝાડ ગમી ગયું હોય, ત્યાં સાધના કરતા હોય એ ગમી ગયું હોય. તમને પડી પછી જુનાગઢમાં આપણે ગુફામાં હોય. શું કહે? ગુફામાં હોય. તમને પડી ને. પછી એક મહાત્મા આવ્યા હતા આવી રીતે તમારી જોઈ જુનાગઢની વાત કરતા હતા. દાદા ભગવાનને કહેતા હતા કે ત્યાં તો કહે છે બહુ મોટા મોટા યોગીઓ અને સાધકો હોય એની ગુફાએ ના બતાડે કે છે. શું કહે? હા, તો દાદા કહે તો વાઘે ક્યાં એની ગુફા બતાડે છે કે.
એટલે સાધકો છે એની ભાવના ચોખ્ખી છે, સમજ પડી ને. એટલે આ સંસારની પરીક્ષામાં, બાપુ સાંભળજો બરાબર, સંસારની આ પરીક્ષામાં જે નાપાસ થયા એ બધા જુનાગઢ જતા રહ્યા. આ હું જફા કે હવાર પડે દૂધ લઈ આવો કે, હજુ તો પેલો ઉઠ્યો ના હવે બિચારો. શું કે આ લઈ આવો, પેલું લઈ આવો. ઘણા તો હાજે જ લિસ્ટ બનાવી રાખે, તમને લિસ્ટ જ આપી દે આટલું લાવવાનું છે કે. એટલે અંદર એને થાય સાલું આ હું કહે છે એના કરતાં એ ત્યાં જુનાગઢમાં બેસી ગયા શાંતિ, બાંધગઢ નહીં, કંઈ બોલાવે નહીં. પણ એ મસ્તી કહેવાય. શું કહેવાય? જેટલા જ્ઞાની પુરુષ થયા એ બધા લોકોની વચ્ચે રહ્યા. ક્યાં રહ્યા? લોકોની વચ્ચે રહ્યા. હા, એટલે આત્મજ્ઞાની જે હોય એ જંગલમાં ના હોય, જુનાગઢમાં ના હોય, ગુફામાં ના હોય, ખ્યાલ આવ્યો? એ લોકોની વચ્ચે હોય. કારણ કે એમની જે ભાવના છે એ ભાવના જગત કલ્યાણ કરવાની ભાવના હોય. શું હોય? જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન, મહાવીર સ્વામી, જેટલા ભગવાનો થયા એ બધા લોકોની વચ્ચે રહી અને કેવી રીતે જીવન જીવવું એ આપણને શીખવાડી ગયા. એટલે હવે બોલતા નહીં હો જુનાગઢનું નામ. તમે એટલે તો આપણે કહીએ છીએ ને ઘેર બેઠા તપ છે. શું છે? હવે ક્યાં તપ કરવા જવાની જરૂર છે? ઘેર બેઠા તપ છે ને. હા, પેલા બાપાને ઊંઘવું હોય, બપોરે 2 વાગે આરામ કરવો હોય, તો પેલો છોકરો સ્કૂલેથી આવે, દાદા મેચ આવે છે કે ક્રિકેટ મેચ આવે તો મેચ ચાલુ કરે. આપણે દાદા બાપાને ઊંઘવું હોય તો આ તપ જ છે ને. શું તારે તપ છે કે નહીં? ને પેલા નાના છોકરા તો રિમોટ જ નથી હાલતા. કાર્ટૂન જે ચાલુ કર્યું તો કોઈનો નંબર જ ના લાગે પછી. ત્યાં તપ જ છે. આ શું છે? આ તપ છે. આપણે ઊંઘવું હોય તો પેલો ક્રિકેટ ચાલુ કરે બપોરે 2 વાગે. ઘણી વાર તો બીજા દેશમાં રમાતી હોય તો રાતે 2 વાગે ચાલુ કરે. તપ જ છે આ. હે શું કે? શુભમ શું કે છે? જો સમજી ગયા. હા તો બરાબર છે. એ તો શુભમ કઈ હંતાઈ ગયો તો. એટલે તપ જ છે ને. એક બાજુ તારે ઊંઘવું છે ને એક બાજુ પેલો ક્રિકેટ ચાલુ કરે. આ તપ જ છે. આ આપણી કોઈ વાત ના સમજે ને પડી, તને થાય મમ્મી સમજતા નથી, મમ્મીને થાય છોકરી સમજતી નથી, બાપાને થાય છોકરો સમજતો નથી, છોકરાને થાય બાપા સમજતા નથી. કોઈની વાત સાંભળવા તૈયાર નથી. પેલા બોલ્યા જ કરતા હોય, પેલા એનું કામ કર્યા કરતા હોય. કરે ને? હજુ તો પેલા સ્કૂટરની ચાવી હાથમાં લીધી, ધીમે ચલાવજે, હાચવીને ચલાવજે, બહુ ફાસ્ટ ના ચલાવતો. અલા હજુ તને ઘરની બહાર તો નીકળવા દો ને. તમે કે જોવાના છો પાછળ એને. આ રીતે છે. આવી દુનિયા છે આ. તારે પૂછજે કંઈ પૂછવું હોય તો, તમારે કંઈ વાત કરી તો કરો. કારણ કે અમે એક જુનાગઢમાં ગયેલા ને, 3 આપતા પુત્રો ગયેલા, તે અનુભવ થયેલો. એ ચીપિયાવાળા બાપજી અમને તો જે ખખડાયા એમણે. પૂછવું નથી પણ મને લખવાનો શોખ છે ને, એટલે 1-2 લાઈન લખેલી છે. બહુ ઈ સરસ. કહું. હા બોલ. જે જોવે છે એ મળતું નથી. હે? જે જોવે છે એ મળતું નથી. મળતું નથી. મળતું નથી. જે છે એની કદર નથી. જે છે એની કદર નથી.
આ નશ્વંત ભૌતિક સંસાર છે. આ નશ્વર નશ્વંત ભૌતિક સંસાર છે. ભૌતિક સંસાર છે. સંતોષ રાખો તો સ્વર્ગથી કમ નથી. સંતોષ રાખો તો સ્વર્ગ છે, સ્વર્ગથી કમ નથી. એટલે સ્વર્ગથી સ્વર્ગથી કમ ઓછું નથી. હા. એટલે આ તો સાયન્સની છે ને કવિતા લખે છે. સારું કહેવાય, સરસ છે. ફરી બોલ. જે જોવે છે એ મળતું નથી, જે છે એની કદર નથી. આ નશ્વંત ભૌતિક સંસાર છે. સંતોષ રાખો તો સ્વર્ગથી કમ નથી. હવે કઈથી રાખે સંતોષ? પછી નામ રાખે સંતોષબેન. સમજ પડી ને? શાંતિ હોય નહીં પણ નામ રાખે શાંતિભાઈ. શું નામ રાખે? પણ એ શાંતિભાઈ એવા હોય જ્યાં જાય ત્યાં અશાંતિ ઊભી કરે. એટલે આ વાતોમાં ટાઈમ થઈ ગયો આપણે. આ વાંધો નહીં. વિજ્ઞાનમાં ખાલી સમજવાનું હોય. શું હોય? સમજવાનું હોય. જેમ તારે કોઈ પ્રયોગ કરવાનો હોય તો પહેલાં તું સમજી લે ને એને. સમજ પડી? હા. અને એનું રિઝલ્ટ આવે, જે રિઝલ્ટ આવે તારે જે જોઈતું હોય એ રિઝલ્ટ આવે તો તું સમજી જાય ને કે આ પ્રયોગ બરાબર થયો છે. હા. અને એ રિઝલ્ટ ના આવે તો પ્રયોગ બરાબર નથી થયો. પ્રયોગમાં કંઈક ભૂલ છે. હા. સમજ પડી ને? જેમ આપણે ચા બનાવીએ અને આપણે ચા પીધી, બરાબર ના લાગી તો આપણને ખબર પડે કે આ કશું નાખવાનું રહી ગયું છે. બરાબર ને? હા. એવી રીતે પછી ખબર પડે ખાંડ નાખવાની જ રહી ગઈ. તેવી રીતે કોઈ પણ પ્રયોગ હોય એ પ્રયોગનું રિઝલ્ટ હોય અને એ રિઝલ્ટ ઉપરથી આપણને ખબર પડે કે આ પ્રયોગ બરાબર છે. અને એ રિઝલ્ટ ના મળે તો પછી પ્રયોગમાં આપણે તપાસ કરવી પડે કે આપણે શું ભૂલ કરી પ્રેક્ટિકલમાં. અને ભૂલ શોધે તો પાછું રિઝલ્ટ એનું એ આવી જાય. હા, આવી જાય. આવી જ જાય. એ પ્રમાણે આ વાત કરો. હે? હા હા, બહુ સરસ સરસ. હલો. મારા નાના ભાઈ હતા મહિપતભાઈ. અચ્છા અચ્છા, બરાબર. હા, એમના મોટા ભાઈ તરીકે સત્સંગમાં. જોકે હું ઓમ શાંતિ સત્સંગ સાથે જોડાયેલો છું. બહુ સરસ. આત્મા વિશેનું જ્ઞાન મેં લીધેલું છે. બહુ સરસ. હું આગળ આવતો પોતે ને, જરા આગળ આવો ને, 5 મિનિટ મતલબ વાત કરતા ફાવે આપણે. હા હલો બાપુજી, બહુ ઊંચી જગ્યા આપી દીધી, આગળની ખુરશીમાં બેસાડો છો. હા હા હું પોતે સમજું છું, હું પોતે એક માણસ છું ને માણસ તરીકેનું જીવન જીવવું જોઈએ. બહુ સરસ. જિંદગીમાં ક્યારેય કોઈને મદદરૂપ થઈએ તો ઠીક છે, બાકી કોઈને નડતરરૂપ તો બનવું જ નહીં. બરાબર છે. આ એક જીવનનો ધ્યેય રાખીએ તો પરમપિતાની પ્રાપ્તિ 100% થવાની જ છે. બરાબર. કોઈનું ક્યારેય મનમાં અનિષ્ટ ન ઈચ્છે, બસ એ જ ધ્યેય સાથે જીવી રહ્યો છું. બહુ સરસ. મને મગજનો સ્ટ્રોક આવી ગયેલો છે. બ્રેન સ્ટ્રોકવાળા 1% માણસો જ બચે છે. એ 1%માં હું આવી ગયો. બરાબર. યથાશક્તિ ભગવાને આપણને આપ્યું છે. મેં મારું પોતાનું જીવન તો
ખરેખર અમે ગરીબી બહુ નજીકથી જોઈ છે બાળપણમાં, હા, અને અત્યારે હું સંપન્ન છું. બહુ સરસ. તો મને પોતાને એવી ઉત્કૃષ્ટતા થાય કે ભગવાને આપણને કંઈ આપ્યું છે તો આપણે જરૂરિયાતવાળા માણસોને કંઈક આપતું રહેવું જોઈએ. ચોક્કસ. આ માયલું આપણે કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાના નથી. બરાબર છે. આપણા સારા નરસો કર્મો જ આપણી જોડે આવવાના છે અને કર્મના સિદ્ધાંત ઉપર હું માનું છું. બહુ સરસ. બસ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સરસ. બેસો બેસો, વાંધો નહીં, હવે બેસો. કંઈ જિજ્ઞાસા હોય, કંઈ જાણવાની ઈચ્છા હોય તો કંઈ પૂછવું હોય તો પૂછો. બસ. આમ 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 પકડો સ્વાર્થની માઇકને આમ પકડો. હા, સ્વાર્થની દુનિયા છે. હે અત્યારે નિસ્વાર્થી માણસો દીવો લઈને ગોતવા જવું પડે છે. બરાબર. આપણે કોઈની પાસેથી આપણે કોઈ અપેક્ષા વગરની જ સેવા કરવાની, બરાબર. તો એ સેવા તમારી સિદ્ધ થશે. હા. હું કરું છું એમાં આપણું કંઈ નથી. બરાબર છે. એને આપ્યું છે એ એના લેખે અર્પણ કરી દેવાનું, બાકી કંઈ જિંદગીમાં છે જ નહીં. કોણે આપ્યું બધાને છે? જવાનું. મને સાંભળ્યું નહીં. પ્રભુ સાંભળ્યું નહીં પરમાત્માએ આપ્યું છે. કોણે આપ્યું? મને સાંભળ્યું નહીં બરાબર. કોણે આપ્યું છે? ભગવાને જે આપણને આપ્યું છે, દાદા ભગવાન કહો કે પરમપિતા પરમાત્મા કહો. ના, પણ એવું તો કેવી રીતે બોલાય? એ આપનાર હોય તો પછી બધાને સરખું આપે ને. જેને મહેનતની પ્રમાણમાં આપ્યું છે, આપણે મહેનત કરીને લીધું છે એના માટે. તો પછી એમની વચ્ચે ક્યાં જરૂર છે? હા. આપણે મહેનતથી આપણે મેળવવાનું છે, હા. તો પછી એમની વચ્ચે જરૂર નથી. પણ અને એ આપતા હોય તો બધાને સરખું આપે. પછી આવો કોઈની ભેદભાવ, મહેનત કરવાની આવો ભેદભાવ શું વૃત્તિ કરવા? ઓછી હોય, ભેદભાવ રાખ્યો છે. મહેનતના પ્રમાણમાં કુદરત આપે જ છે, અને આપ્યું હોય એનાથી વિશેષ હોય તો બીજી જરૂરિયાતવાળાને આપવું જોઈએ. બસ એ જ મારો. એ તમારી ભાવના સારી છે, પણ વાસ્તવિક વસ્તુ સમજવી જોઈએ. જી સમજાવો ગુરુજી તમે. હા, ભગવાન કશું આપતા નથી અને લેતાય નથી. એમનો ધંધો જ નથી એ આપવા લેવાનો. સમજ્યા? એ વેપારી હોય એ આપે લે. ભગવાન તમે જે ભાવથી ભક્તિ કરો એ ભાવનું ફળ તમને મળે છે. શું મળે છે? બસ. એ કશું આપતા નથી. હા. તમે જે ભાવથી દર્શન કરો, જે ભાવથી ભક્તિ કરો, એ ભાવનું ફળ આવે છે. પણ આ વસ્તુ નહીં સમજાવવાથી એ પોતે ભગવાન ઉપર આરોપ આપે છે. જી. मेरा सब कहे, मेरे ना इसमें कोई. હા, પંખી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર. આપણને જે કંઈ આપ્યું છે એના સત્કર્મમાં કંઈ એ વપરાય. બરાબર છે. એ બરાબર છે. બરાબર. એટલે હું દાની વૃત્તિ ધરાવું છું, પણ મારા ઘરથી છે એ થોડા સંકુચિત મનોવૃત્તિવાળા છે. કોઈને કંઈ હા આવ્યા છે. ક્યાં બેઠા? કોઈને કંઈ આપી દઉં તો શું કામ આપી દીધું, શું કામ આપી દીધું. અરે ભાઈ, બીજાને કોઈને કામમાં આપણે આવતું. એમને પૂછીને આપવાનું. શું નામ તમારું? બસ એ જ તકલીફ છે. ના, એ તકલીફ નથી. તમે એમને તકલીફ આપો છો. હું એમને કોઈ તકલીફ નથી આપતો. એમને પૂછ્યા વગર એમની તમારે કરવાનું નહીં. એક એમની બધી જરૂરિયાતો પૂર્ણ થાય જ છે. ના, જરૂરિયાત નહીં, ભાગીદાર છે. ભાગીદાર છે તો એમનો ભાગ મેં આપી દીધો છે. એ આપી દીધો છે તો કે તો પછી ના પાડે એવું ના ચાલે. હા. એમને પૂછ્યા વગર તમારે કશું કરવાનું નહીં. અચ્છા. એમને ભલે. ગુરુ બનાવી દો આજથી. હા. શું કહ્યું? એટલે હું લોભીઓ બની જાઉં અને ગુરુ કોઈને એમ- કંઈ આપું જ નહીં. ના, એવું નહીં. એમને પૂછ્યા વગર નહીં આપવાનું. એમને પૂછ્યા વગર નહીં નહીં આપવું. તો ઘરમાં ઝઘડો થશે. હા. મારે તો મારા ભાઈઓ ઝઘડો થાય પાસેથી કે ના કંઈ નહીં થાય? જોઈએ. હે, ઝઘડો થાય ને. તમે 500 રૂપિયા માગતા હોય તો આપે નહીં.
પેલા છોકરાને સ્કૂટર લાવવાનું હોય, 6 મહિનાથી પડ્યો હોય, પપ્પા સ્કૂટર નવું લાવો ને, હવે જૂનું થઈ ગયું છે. કંઈ નહીં, પછી 50,000 દાન કરી આવે. બોલો શું થાય? પછી ઘરમાં ઝઘડો જ થાય ને, ના થાય? તે દાન શું કામનું? નહીં અને ભગવાનને ત્યાં શી ખોટ છે? માતાજી તમારી ભાવના સારી છે પ્રભુ, પણ એ તમારા ભાગીદાર છે એટલું સમજવાનું. આ હું વેલ સેટ, મેં ગરીબી નાનપણમાં નજીકથી જોઈ છે. તો બધાએ જોયેલી જ છે. આજે મારે નોકરીના પરિશ્રમના કારણે હું ઘણું બધું મારી મહેનતથી કમાયો ના, છું. બરાબર છે. મહેનત મારા નહીં, પુણ્ય એમની છે. હા, મારા છોકરાઓ મહેનત તમે કરી, પુણ્ય એમની છે. એ કમાવા જાય છે નહીં, તો એમને ઘેર બેઠા એ બધું મારી મળે તો છે. સેવા કરે છે ને, તો કરે જ ને. મારી તો સેવા કરે જ છે. આજે કુદરતની કે પ્રભુની દયાથી મારા છોકરા બંને વેલસેટ છે. બહુ સારું મારામાં કહેવાય. પ્રભુજી સારું બધા લક્ષણ છે. હું બીડી પીવું છું, મસાલા ખાઉં છું, પણ બધા લક્ષણ છે. પણ મારા છોકરાઓ એક પોલીસમાં છે અને નાનો બાબો ડૉક્ટર છે. બંને સારું સારું. સારી રીતે વેલસેટ છે. બંનેના ઘેરથી પણ ધાર્મિક વૃત્તિવાળા છે. સારું, બહુ સારું અને કહેવાય. મારામાં જે વ્યસન છે પ્રભુ, એ છોકરાઓમાં ક્યાંય કશું નથી. એ લોકો ધાણા દાળ પણ ખાતા નથી. સારું. એટલે હું કુદરતનો આભાર માનું, કારણ કે છોકરાઓ જેનો નહીં, આપણે તમારી- જેને દાદા ભગવાનનો કહો કે તમારી પરમાત્મા, ભાવના બહુ સારી છે. ખ્યાલ આવ્યો? હા, તમારી ભાવના બહુ સારી છે. ખ્યાલ આવ્યો? પણ પરિવારની અંદર અમુક જે નાણાકીય વ્યવહાર તમે કરો એ ઘરનાને પૂછીને પછી કરવાનું. એવી રીતે નહીં કરવાનું. એ ભાગીદાર ખરા કે નહીં? છે ભાગીદાર ખરા ને? છે તેમને પૂછવાનું નહીં? પૂછવાનું. પૂછવાનું. અને એ કહે તો જ કરવાનું, નહીં તો નહીં કરવાનું. નહીં તો એમનું મન બગડશે. તમે ભલે સારા રસ્તે વાપરો છો, પણ એનું મન બગડે ને. કારણ કે દરેકને અંદર એવું હોય, આપણે જરૂર પડશે તારે, હોય કે ના હોય? બધા ભવિષ્યનું વિચાર કરીને વર્તમાનમાં જીવે છે. એટલે પ્રેમથી એમને વિશ્વાસમાં લઈને, એમને એવું નથી કે તમે ના કરો, સમજ પડી? તમે સેવા ના કરો એવું એમની ભાવના નથી. પણ એના એ ભાગીદાર છે. મેં મહેનત કરીને હું કમાયો, એ વાત બરાબર છે, એ વાત બરાબર છે, પણ એ ભાગીદાર છે. સલાહ લેવાની આપણે. હું શું કહું છું? સલાહ લેવામાં શું વાંધો છે? સલાહ લેવાની. તો એ ભાવના બહુ સરસ છે. ફરી પાછા આપણે 4:30 વાગે જી, અહીંયા ભેગા થઈશું. બરાબર છે? માફ કરજો. જેવી અનુકૂળતા બધાની. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી, થોડા આપના વક્તવ્યમાં વચ્ચે વચ્ચે હું બોલ્યો એ બદલ ક્ષમા માગું. જય સચ્ચિદાનંદ. ચિરાગભાઈને આપી દો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય
જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે પછીનો આગળનો કાર્યક્રમ 4:30 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો રહેશે. બધા ખાસ સમયસર પધારવા વિનંતી. જય સચ્ચિદાનંદ.